એમના માટે સેક્શન એનો વિડીયો આપણે ઓલરેડી અગાઉ અપલોડ કરી ચૂક્યા છીએ। આજે આપણે અભ્યાસ કરવાના છીએ સેક્શન બી, જેમાં 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના ગણતરી કરી અને આપણે દાખલા ગણવાના છે। દરેકના 2 ગુણ રહેશે અને ટોટલ આ પ્રશ્નોના 18 ગુણ રહેશે। જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। ચાલો જોઈએ ક્વેશ્ચન। 5 છેદમાં √3 માઇનસ √5 છેદનું સમીકરણ કરો। અહીંયા દરેક દાખલા વ્યવસ્થિત રીતે આપણે ગણેલા છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારા મિત્રને શેર કરી શકો છો। ત્યાર પછી છે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયોનો વ્યાસ 24 મીટર હોય તો તેના શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે। ત્યાર પછી આપેલું છે કે 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલ ઊંચાઈને લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે। તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને ક્વેશ્ચન્સ પૂછેલા છે કે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર અથવા તેનાથી વધારે હશે, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેન્ટીમીટરથી 160 સેન્ટીમીટરની વચ્ચે હશે। ત્યાર પછી આપેલા ઘનનું વિસ્તરણ કરો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જો મિત્રો વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ લાઇક અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। જો કાંઈ ડાઉટ્સ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જઈ કોમેન્ટ કરો અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે બાજુની આકૃતિમાં ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે જેના વિકર્ણો PR અને QS અક્ષો ઉપર છે। જો PR બરાબર 12 એકમ તથા QS બરાબર 6 એકમ હોય તો સમબાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુઓના યામ આપણે લખવાના છે। અહીંયા ક્રમશઃ આકૃતિ તમે જોઈ શકો છો અને અહીંયા જવાબ તમને ક્લિયર કટ આપેલો છે। મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરી તમારો ટાઈમ વેસ્ટ ના જાય। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે આકૃતિમાં ખૂણો ACB બરાબર 40 હોય તો ખૂણો OAB શોધો। આકૃતિને ધ્યાનથી એકવાર જોઈ લ્યો અને ત્યાર પછી આપણે અહીં વ્યવસ્થિત રીતે દાખલાને ગણેલો છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી આગળ જઈએ। 2 પૂરક કોણના માપનો તફાવત 30° હોય તો તે દરેક ખૂણાનું માપ આપણે ગોતવાનું છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે। આ જીવાએ લઘુચાપના પર બિંદુ આગળ આંતરેલા ખૂણાનું આપણે માપ જોઈએ છે। તો સૌપ્રથમ આકૃતિને વ્યવસ્થિત રીતે ડ્રો કરીશું અને ત્યાર પછી ક્રમશઃ તમે દાખલાની રીત જોઈ શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા આપણે ગોતવાની છે। તો દરેક દાખલાનું જે સાદુરૂપ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો અને વધુમાં વધુ શેર કરી લાઇક કરી શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60° હોય। અહીંયા તમે જવાબ જોઈ શકો છો। વિડીયોને ધ્યાનથી જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો। થેન્ક યુ।